આવતા પાવલાનું પાવ આવતું એવડું 2 પાવ ખાઈ તા ધરે રહેતા અને અહીંથી ઠેકડો મારી દેતા સહેજ વાહ સુધી ઠેકડા ઢીમતું થઈ ગયું બિચારીને એને ચાલુ જ હોય માં દીકરીને કઈક કઈ ખાલી રીલ જોતા તો હું નથી જોતી હું ના જ પાડું છું એમ નથી તું એ જય મુરલીધર ડાયરાને કેમ બધું મજામાં ને તો વાંધો ડાયરો બધું મજામાં છે મુરલીધર બધાને મજામાં જ રાખે એવી આશાથી ચાલુ કરું છું એક નવો બ્લોગ તમારા બધાનું સ્વાગત છે આપણે આવી ગયા છીએ વાડીએ ભાગ્ય રાખ્યું ઘઉં જો આવા કંઈક છે પાણી ચાલુ કરી દીધું છે તો કે આવા થોડુંક મોડું લેટ થઈ ગયું હતું કારણ કે જે મેં તમને કીધું હતું આગલા વ્લોગમાં એમ છે ને એક મોટરમાં 2 જણા પાય છે આગળ પણ એક જણ એને ટૂંકમાં 9:30-10 વાગ્યા સુધીનું પાણી હતું 10 વાગે એને પી ગયું હતું પછી આવીને મેચ ચાલુ કરી દીધું થોડીક મોટર ફેરવવાની હતી જો કે નાળેથી એકલાથી ફેરવી લીધી છે અને આપણે એક પાણી નીકળશે ડેમની અંદર હવે પૂરું એક પાણી નીકળશે એટલું પાણી છે હવે પૂરું આ એમ તો પછી ટૂંકમાં એક જ મોટર નથી હાલતી એક મોટર વાં હાલે છે જો વાં એક મોટર હાલે છે અને એમ તો પછી આ પવન ને ઠંડી ને શિયાળો છે ને એ થોડુંક પાણી ઉપાડે થોડુંક જમીન ઉપાડે તો એક પાણી નીકળશે પાણી ચાલુ કરી દીધું પાવડો લઈને આવી ગયો સૌ અહીં મેં તમને કીધું એમ અડધું આમ પાણી જાહે અડધું આમ પાણી જાહે 3 નાકામાં 4 નાકામાં હજી કેવરાવશે પછી 20-25 મિનિટ થાય નાકામાં નાકું વાળી નવરા વળીએ આવું કામકાજ હાલે છે શિયાળાનો છેલ્લો રાઉન્ડ છે ઠંડીનો હવે પછી અમુક વિડીયોમાં ને એવું આવે છે પવનની સ્પીડમાં અત્યારે થોડુંક ઘઉં ઊંચા વયા ગયા હોય ને ટૂંકમાં નીકળી ગયા હોય ને તકલીફ કેવરાવે છે પાણી પાવાની તો મેં કીધું એમાં એટલે કે ભાઈ તાજું પાઈ દેવાનું પાયું હોય પી આપ્યું હોય ને 6 દિવસ થાય ને એટલે પાછું પીએ તો આપી દેવાનું એટલે ધરવાની થોડીક સમસ્યા ઊભી વાંધો ન આવે અને બીજું હા કે જે લોકોએ પાણી પાયેલું છે ને 1-2 દી રાહ જોવી હોય તો જોઈ શકો છો કારણ કે 3 દી પછી પવનની સ્પીડમાં જાજો બધો ઘટાડો જોવા મળશે હું નથી કહેતો આવું પણ આ વિડીયો દ્વારા જે આપણે પરેશ ગૌસ્વામીની બધા કહે છે 4 દી પછી પવનની સ્પીડમાં છે ને ઓછામાં ઓછો 8 થી 10નો ફેરફાર આવશે અત્યારે 18 થી લઈને 22 કિલોમીટરની સ્પીડમાં પવન હાલે છે પછી 8 થી લઈને 12 કિલોમીટરની સ્પીડમાં પવન થઈ જાય એટલે જાજો બધો ઘટાડો થઈ જાય પછી કદાચ ઘઉંની અંદર તકલીફ પડે નહીં તો આવું બધાનું કેવું છે કદાચ 2-4 દી જળવાય હોય તો જાળવી જાજો પવનની ગતિમાં જાજો બધો ફેરફાર થવાનો છે અને વાત રહી શિયાળાની તો શિયાળાનું પણ એની એવી આગાહી કરી દીધી છે પરેશ ગૌસ્વામીએ એની હવામાન નિષ્ણાતોએ કે ભાઈ 25 થી 26 તારીખ સુધી આવું ને આવું રહે વાંધો નથી બહુ 26 તારીખ સુધી ઠંડી રહેશે 20-22 તારીખ પછી છે ને એવું થઈ શકે છે કે દિવસ દરમિયાન તડકા રાતે વળી ઠંડી દિવસ ટૂંકમાં 18 થી 20 તારીખેથી મિક્સ ઋતુ ચાલુ થઈ જાય તો એ 1 તારીખ સુધી 1 તારીખ પછી થોડુંક રાતે ઠંડીમાં ઘટાડો જોવા મળશે ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થશે એવું આ બધા કહે છે અત્યારે હવે પાણી પહોંચી ગયું છે ને નાખો ફટાફટ ભારી આવી ડેમમાં પાણી એટલું જ રહ્યું છે બતકું તો બિચારી પછી ક્યાં જાતી હોય હવે આમાં પંખીને બધા છે ને માછલા થઈ જ જાય ઓટોમેટિક આમાં માછલા છે એ માછલા ખાવા હાટું આવતા હોય ને પછી પાણી વહી જાય ને પછી વહી જાય બધા બિચારા ઘુસ પરણાવાળું છે આ નાકામાં પાણી આવે છે પછી અહીંથી આમ જાય હવે અહીંથી આમ આવ્યું અહીં આવ્યું હવે અહીંથી પછી પાવડો ભેગો જ રાખવાનો અહીંથી આમ જાય એ ભરાઈ ગયું એટલે આ વાર લેવાનું પછી આ વારવાનું આવું હે પાણી વધ્યું આમાં થાય એ થ્રુ કોઈ ટેન્શન જ આવતું એમાં પાછું વયું જાય અહીંથી જાય ધરાટી બોલતી જગ્યું હાલો હું તમને લઈ જાઉં અત્યારે પંસારાનો જે ડેમ હતો ને આપણે વ્લોગ બનાવ્યા હતા નાયા હતા અને એવડું પાણી હતું તાજું તેલ જેવું છે હેલોડા મારતો હતો ને ખાલી ખમ થઈ ગયું જોઈ લો આ પારી ઉપર 2 ફૂટ પાણી હતું આપણે વિડીયો બનાવ્યો હતો અમે નાયા હતા આમાં 8-10-15 જણા આખું એમ રેવલ સમથાલ ભર્યું હતું પાણી પૂરું થઈ ગયું જોઈ લો ડેમ ખાલી થઈ ગયું જોઈ લો એક ખાડો વાં ભર્યો એક ખાડો અહીંયા ભર્યો વાર્તા પૂરી જય શ્રી કૃષ્ણ જય માતાજી ઉપાડી લીધું પાણી મૂક્યા કેટલી મોટર વાલે 1 2 3 મોટર વાલે છે બાકી આમ જો ખાલી થઈ ગયું
જય શ્રી કૃષ્ણ. ને અહીંયા આપણે કપડાં કાઢીને ફાંકી બાકીને મોબાઈલને અહીંયા મૂક્યો તો અને અહીંથી ઠેકડો મારી દેતા તો સહેજ વાહ સુધી ઠેકડા મારતા બધાય એવડું પાણી હતું. અને જાજો ટાઈમે નથી થયો ટૂંકમાં ભાદરવાની નોમ નથી લ્યો ને, ભાદરવો નોમ હોય ને, ભાદરવી નોમ તે દિવસે અમે નાહવા આવ્યા હતા એટલો બધો સમય નથી થયો, ઉપાડી લીધું પાણી બધું. આમાં હજી હાલે. હાલો હવે આપણે ફટાફટ આપણા પડામાં વયા જઈએ, નાકા હમણાં ભરાઈ જાય. બોયડી બોરે નથી આવ્યા, નકર બોર તો ખાઈ. આ બોયડી બધી જો આમાં ખાલી હાવ, જ્યાં બોયડી છે ખાલી હાવ. આપણે જવાનું છે બોર ખાવા ગઢાડાની હિમમાં, એનો વિડીયો બનાવશું. આવેડી પણ લુપ્ત થઈ ગયો, હવે નથી મળતી જોવાય ક્યાંય. અમે નાના હતા ને, નાના મતલબ ચોથું પાંચમું છઠ્ઠું ભણતા ને, તો એ જોવા સામું છે ને ત્યાં બોર ખાવા આવતા અને ભેગા વાસડા લઈ આવતા. ગાયું તો એ ગાયું રાખતા આપણે. અમે ગા વ્યાણી હોય ને ટૂંકમાં વાસડો હોય ને 5-6 મહિનાનો, 4-5 જણા આવતા, એ બે બધા પાસે કંઈક વાસડો હોય. જા સહેલું છે આમાં ખોળ થતું, જામાં હાઈ ક્લાસનું અત્યારે ખોળ હોય, એ વાસડા આમાં ચરતા હોય અને અમે આમાં જો બધે બોર વીણતા હોય. અને જબરું આખું મોટું થેલી, ત્યાં કાપડની થેલી બનાવતા, થેલી ભરીને પછી ઘરે જતા બોરની. હવે આવતા રહેતા ને ખાવા પીવાનું કાંઈ નહીં, ભાગ લઈ આવતા. તો ઓલા સાહણી ગોલા ને એવું આવતું, પીપરમેન્ટ ને સાહણી ગોલા અને પાઉં આવતા. પાવલાનું પાઉં આવતું, એવડું 2 પાઉં ખાઈતા ઘરે રહેતા. એવું લઈને આવતા રહેતા રવિવાર હોય ને તેથી. અત્યારે છોકરાઓને અમુક છોકરાઓને બોર, સીણિયા બોર કોને કહેવાય એની ખબર નથી. એ દિવસો અહીંયા જો ક્યાંક દેખાય છે બોર, પણ એ કઈ ઓલો રજમો નથી, રામ નથી બોરમાં. ફાઇનલી ઘરે આવી ગયો છું. વાડિયાથી પાણી વાળીને થોડુંક મોડું થઈ ગયું, 8:30 થઈ ગયા. 8:30 વાગ્યા સુધી પાણી વારી લીધું અને થોડુંક વિડીયો શૂટ કરવા પણ મોડું થઈ ગયું. જમી લીધું હે. જમીને આમાં કૃપાબેનને જો અહીંયા ધાણી ખાય છે, એ ધાણી દાબે એક જ રહી. હવે તારા હાથમાં શું છે? આ કંઈક રમે છે, ઓલીમાં કંઈક કરે છે. આ મોબાઈલમાં રીલ જોતી નથી ના પાડું, પણ હું ક્યાં કહું છું કે ખાલી રીલ જોતા તો હું નથી જોતી, હું ના જ પાડું છું. એમ નથી તું જોશો, ના જ પાડી તું રીલ જોતી નથી, એમ જોતી નથી. ખાલી હું ખા સૈસા કે હે સૈસા ખાઈ જવું ને ધાર્મિક પડવું છે. બોલો પણ શરત મારવા. હા અમારી કૃપા હમણાં પડી હતી બિચારી, જો એ વાંથી પડી હતી. જો અહીંયા ઢીમસું થઈ ગયું બિચારીને, જો એટલું ઢીમસું થઈ ગયું બિચારીને. અત્યારે એટલું. ફરી પાછા મળશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બાજુમાં બેલ આઇકોન દબી દેજો, મસ્ત મજાની મીઠોડી કોમેન્ટ કરી નાખજો ને લાઈક કરવાનું ન ભૂલતા. ફરી પાછા મળશું કાલે 5:30. ત્યાં સુધી બધાને જય મુરલીધર.